રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા અને જસદણ તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ યોજનારા આ કાર્યક્રમમાં 13,000 કરોડની યોજનાની માહિતી આપવામાં આવશે। તેમજ આ યોજના હેઠળ આવતા 18 પારંપરિક વ્યવસાયમાં જોડાયેલા લોકોને સહાય માટેના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે। ત્યારે આ યોજનામાં જોડાવા માંગતા કારીગરોને ફોર્મ ભરી સ્થળ ઉપર જ તેમને ટૂલ કિટ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યું છે। ત્યારે જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ રાજુભાઈ ચાવડાની મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કામગીરીને બિરદાવી હતી। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા અને જસદણ તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો। તો રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે તેમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા। 13,000 કરોડની યોજનાની માહિતી પણ અપાઈ હતી। ત્યારે પારંપરિક વ્યવસાયમાં જોડાયેલા લોકોને સહાય અપાઈ હતી। પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે નાના વર્ગને, નાના સમૂહોને ધ્યાનમાં રાખીને એને પગભર થવા માટે, સ્વરોજગારી ઊભી કરવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય આ યોજના એને અમલમાં મૂકી અને લગભગ 13,000 કરોડ જેવી જોગવાઈ કરીને આવા નાના સમુદાયોને એને સ્વરોજગારી ઊભી કરવા માટેનું એમનું આ આયોજન એના ભાગરૂપે જસદણ શહેર ખાતેથી બક્ષીપંચ મોરચાના અમારા સંગઠનના સૌ સન્માનીય હોદ્દેદારોએ અને સંગઠનના હોદ્દેદારોએ ચૂંટાઈ ગયેલા પદાધિકારીઓ સૌએ સાથે મળીને સરસ મજાનું આજનું અહીંયા એક આ કેમ્પનું આયોજન કર્યું છે। શહેરની અંદરથી બક્ષીપંચ આ મોરચાના માધ્યમથી જે સરસ મજા આયોજનથી લગભગ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવા 18 વર્ગના લોકો એ ઉપરાંત બીજા અન્ય વર્ગના લોકો પણ જે આ રોજગારી વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના સાથે જોડાયેલા આવા સમુદાયના લોકો આજે મોટી સંખ્યામાં અહીંયા ભાગ લેવા માટે ઉપસ્થિત થયા છે। એમાં ખૂબ બહેનોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે। આવતા દિવસોમાં આ વર્ગના લોકોને રજિસ્ટ્રેશન થશે એટલે 15,000ની એક ટૂલ કિટ આપવામાં આવશે।